નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોની અંદર આપણે છે એ પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક આ છે એ પાઠ આપણે શીખી ગયા હતા આગલા વિડીયોની, જેની અંદર મૌર્ય યુગ છે એની સ્થાપના ક્યારે હતી, તેના સ્થાપક કોણ હતા, એનો રાજ્ય વિસ્તાર કેટલા સમય સુધી મૌર્ય યુગનું શાસન રહ્યું, મૌર્ય યુગ કેટલા સમય સુધી રહ્યો હતો, બરાબર. ચંદ્રગુપ્ત એનો પછી અન્ય સમ્રાટ અશોક એની વિશે આપણે આના અગાઉના વિડીયોની અંદર શીખી ગયા હતા. અત્યારના આ વિડીયોની અંદર પાઠ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો આ પાઠ છે એ આ વિડીયોની અંદર આપણે શીખવાનું છે. આની અંદર છે એ ગુપ્ત યુગની શરૂઆત ક્યાંથી થઈ હતી, એનો શાસક કોણ હતું, એની પછી કેટલા શાસકો આવી ગયા છે, બરાબર. એ સમય ગુપ્ત યુગ કેટલા સમય સુધી એ યુગ રહ્યો હતો, આ બધી વાત છે એ આજના આ વિડીયોની અંદર આપણે શીખવાની છે, બરાબર. ચલો, અહીં સુધી કોઈને કંઈ પ્રશ્ન? ચલો રેડી. હવે આપણે અહીંયા પાઠ છે એ શરૂઆત કરીએ છીએ. વાંચું બધાનું ધ્યાન અહીંયા આપો. દેખાય છે ને બધાને? ચલો અહીં ધ્યાન આપો. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. જો, ઈસુની 3જી સદીમાં મગધની અંદર પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી. જો, ગુપ્ત યુગ આવવાથી ભારતની અંદર રાજકીય એકતા છે, શાંતિ છે અને સુરક્ષા છે એ સ્થાપવાની હતી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી હતી, જેના કારણે ખૂબ જ સમૃદ્ધિ આવી હતી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. જેથી ભારતને છે એ ગુપ્ત યુગ જે હતો એ યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એક માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે, બરાબર, કે ભારતનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? તો કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી, બરાબર. સુવર્ણ યુગ એટલે શું કાંઈ સોનાનો યુગ નહીં, બરાબર, પરંતુ સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદીનો છે એ સમયગાળો ગણવામાં આવે છે. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી. ગુપ્ત સમ્રાટો હતા, બરાબર, એ સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. જેની પ્રશંસા છે એ વિદેશી મુસાફરો હતા એ મુસાફરો દ્વારા પણ કરવામાં આવી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. હવે જો, ગુપ્ત યુગનો જેટલો સુવર્ણ યુગ હતો એ ઘણા અંશે છે એ ગુપ્ત સમ્રાટોનું સર્જન ગણાય છે, બરાબર. સમજાઈ ગયું? અહીં સુધી કોઈને કંઈ પ્રશ્ન? ચલો રેડી. હવે એની પછી આપેલું છે પેલું ચંદ્રગુપ્ત પહેલો, બરાબર. ચંદ્રગુપ્ત પહેલો છે એની વિશે આપણે જોઈએ. જો, મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. જો, મગધનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યની અંદર શ્રીગુપ્ત હતો, એ ગુપ્ત વંશનો સ્થાપક હતો. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો કે મગધ સામ્રાજ્યનો જે શ્રીગુપ્ત હતો, બરાબર, એ ગુપ્ત વંશનો સ્થાપક હતો. એક માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે, બરાબર, એટલે આપણે ખાસ યાદ રાખવાનું. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું, ગુપ્ત હતું. હવે શ્રીગુપ્ત હતો, બરાબર, એના પુત્રનું નામ શું હતું? તો કે ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ એના અનુગામી રાજા તરીકે છે એ, એટલે કે એની સાથે મદદ કરનારા જે અનુગામી રાજા હતા એ રાજા ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. જો, એના અનુગામી રાજા જે હતા ઘટોત્કચના અનુગામી રાજા, બરાબર, એ અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ છે એ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો અને તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા, લીછવી જાતિની જે કન્યા હતી એ કુમારદેવી સાથે લગ્ન કર્યા. હવે જો, તે શક્તિશાળી જે લીછવી જાતિ હતી, બરાબર, એ લીછવી જાતિની કન્યા હતી કુમારદેવી સાથે એ લગ્ન કર્યા. લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. હવે જો, એ પોતે લીછવી જાતિની કન્યા જે કુમારદેવી હતા એની સાથે લગ્ન કર્યા, બરાબર. હવે જે એ લીછવી જાતિની જે બધી સૈનિકને એનું જે સત્તા હતી, એની જે શક્તિ હતી, એની મદદથી છે એ પોતે મગધનો જે રાજ્યનો છે એ પોતે વિસ્તાર કરે છે. એટલે મગધનું રાજ્ય છે એ મોટું વિશાળ કરે છે. તેણે મગધની પાસેના પ્રયાગરાજ, અલ્હાબાદ છે, સાંકેત, અયોધ્યા છે એ જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો હતો. મેં તમને કીધું ને, મગધનો વિસ્તાર છે એને પોતાની સત્તાનો વિસ્તાર છે એ વધારે છે, કેમકે એને સહાય કોની મળી હતી? તો કે લીછવીઓની છે એ જે શક્તિશાળી જે પ્રજાતિ, બરાબર, જાતિ હતી એની એ લોકોને સહાય મળે છે. કોને મળે છે? તો કે ચંદ્રગુપ્ત. એને કારણે એ પોતે શું કરે છે? એની મદદ લઈ અને પોતે પ્રયાગરાજ, અલ્હાબાદ છે, સાંકેત, અયોધ્યા છે એ બધી વસ્તુ એ જીતી લે છે.
તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજનું જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. હવે જો એણે મહારાજનું જ નહીં પરંતુ મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ છે એ પોતે ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. હવે એણે જો પોતાની સત્તા છે, એની પ્રતિષ્ઠા છે એ વધારે પડતી વિકસાવવા માટે એણે સોનાના સિક્કા છે એ સિક્કા બહાર પાડ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો. હવે જ્યારથી એનો રાજ્યાભિષેક થાય છે, બરાબર, એટલે કે રાજગાદી ઉપર આવે છે, રાજા નિયુક્ત થાય છે, ત્યારથી તેણે ગુપ્ત સંવત છે, બરાબર, એ શરૂ કરાવ્યું હતું. જે અત્યારે આપણે સંવત સરી આવે છે એ ગુપ્ત સંવત છે એણે શરૂ કરાવ્યું હતું. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. સૌરાષ્ટ્રના જે વલ્લભી રાજાઓ હતા, બરાબર, એ રાજ્યના શાસકો જેટલા હતા એ શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી. જો ગુપ્ત સંવત છે એના આરંભ થયો એને કારણે હિંદના ઇતિહાસના કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક જેટલા બનાવો છે એ બનાવોની યોગ્ય ગોઠવણી શક્ય બની હતી. બરાબર, કોને કારણે? તો કે સંવતના કારણે, સંવતના આરંભને કારણે છે એ શક્ય બન્યું હતું. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું બધાને? આમાંથી ઘણા બધા પેન્સિલથી અંડરલાઇનિંગ કરી છે. 1 માર્કના પ્રશ્નમાં આપણે પૂછાઈ શકે. આપણે શું કરવાનું? વિડીયો સ્ટોપ કરી દેવાનો અને જે લીટી કરેલું છે એ તમારે લખી અને પાકું કરી લેવાનું. બરાબર, ચલો હવે એની પછી આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. હવે સમુદ્રગુપ્ત કોણ હતું એ વસ્તુ આપણે જોઈએ. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો હતો. હવે જો સમુદ્રગુપ્ત પ્રથમ છે તેનો પુત્ર પ્રતાપી પુત્ર. જો અહીંયા શ્રીગુપ્તનો પુત્ર કોણ હતું? ઘટોત્કચ એનો પુત્ર હતો, યાદ રાખજો. બરાબર, અને એનો ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા છે એ ચંદ્રગુપ્ત પ્રથમ હતો, જે પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. બરાબર, હવે ચંદ્રગુપ્ત પ્રથમ છે એનો પુત્ર હતો પ્રતાપી અને મહાન બહાદુર પુત્ર હતો એ કોણ હતું? તો કે સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો હતો. બરાબર, એ સમુદ્રગુપ્ત છે એનો પ્રતાપી છે એ પુત્ર હતો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભ લેખ, પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. હવે જો સમુદ્રગુપ્ત છે એના સમયની જે માહિતી છે એ પ્રયાગરાજનું જે સ્તંભ લેખ છે એની અંદરથી અને એના જે કોઈ સિક્કાઓ છે એ સિક્કાઓમાંથી એની માહિતી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી છે. આ પ્રશસ્તિ છે એ રાજકવિ હરિસેન છે એના દ્વારા રચવામાં આવી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેની અંદર સમ્રાટ સમુદ્રગુપ્ત છે એની જેટલી દિગ્વિજયો, એણે જેટલા વિજયો મેળવ્યા છે, એની સાંસ્કૃતિક જેટલી સિદ્ધિઓ રહેલી છે એ બધી માહિતી છે એની અંદરથી આપણને મળી રહે છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. હવે જો તેણે ખૂબ જ ઓછા સમયની અંદર છે એ ઉત્તર ભારતના મોટા ભાગના જેટલા રાજ્યો હતા એ રાજ્યોથી લઈને અફઘાનિસ્તાનના કુશળ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. એણે એટલે સુધી વિજય મેળવેલું હતું. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. દક્ષિણની અંદર લગભગ એણે 12 જેટલા રાજાઓ છે એટલા રાજાઓને એણે હરાવ્યા હતા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા હતા. હવે જો તેણે રાજાઓને છે એ હરાવી નાખ્યા, બરાબર, તેમના લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. બરાબર, તેણે આ રાજાઓને હરાવીને તેમના જેટલા રાજ્યો હતા એ રાજ્યો એણે ખાલસા કરવા, એટલે એક રાજ્યો એણે લઈ લીધા હતા, પડાવી પાડ્યા હતા, ખાલસા કરવા એને એમ કહેવાય. બરાબર, કરવાને બદલે તેઓએ ખંડિયા રાજાઓ તરીકે ડાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા હતા અને અલગ અલગ ખંડીય રાજા તરીકે એને ડાપણપૂર્વક ફરીવાર એને સ્થાપિત કર્યા હતા. ખાલસા કરવાને બદલે, એટલે એને લઈ લેવાને બદલે એણે ખંડીય રાજાઓ તરીકે ડાપણપૂર્વક પુનઃ છે એ સ્થાપિત કર્યા હતા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. હવે જો રાજ્યનો વહીવટ ચલાવવા માટે રાજ્યપાલો છે, અધિકારીઓ છે એની નિમણૂક કરવામાં આવતી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. સમુદ્રગુપ્ત જે હતો એ મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો.
તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. એની જેટલી સિદ્ધિઓ હાંસલ કરી હતી એ સિદ્ધિઓ તથા ચારિત્ર્ય ઘણા બધા હતા, એ પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. સમુદ્રગુપ્ત છે એણે ઘણી બધા કાવ્યોની રચના કરી હતી. એ કાવ્યોની રચના કરવા બદલ એને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. આપણા એટલા ઓછા નસીબ કે અત્યારે એના હાલમાં એનું એક પણ કાવ્ય છે એ હજી એક પણ કાવ્યના પુરાવા છે એ આપણને મળ્યા નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. હવે એક સિક્કો છે, એ સિક્કાની અંદર એ પોતે સમુદ્રગુપ્ત છે એ વીણા વગાડતો દર્શાવવામાં આવે છે. એને કારણે એવું ખ્યાલ આવે છે કે પોતે સંગીત પ્રેમી હશે એ વસ્તુ એની દર્શાવે છે. બરાબર? કોની? તો કે સમુદ્રગુપ્તની. રેડી? સમજાણું અહીં સુધી? ચલો રેડી. હવે એની પછી જુઓ, તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો છે, બૌદ્ધ વિહારો છે અને જૈન ઉપાશ્રય છે એ બંધાવવામાં આવ્યા હતા. કોના સમયગાળા દરમિયાન? તો કે સમુદ્રગુપ્ત છે એના સમયગાળા દરમિયાન છે આ વસ્તુ બનાવવામાં આવી હતી. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જે રામ ભગવાને છે એ પોતે કરેલો હતો. એ અશ્વમેઘ યજ્ઞ છે એ સમુદ્રગુપ્તે પણ કરેલો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. હવે એણે શું કર્યું હતું? એના દરબારની અંદર વિદ્વાનોને છે એ ભેગા કર્યા હતા અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન છે એણે કરાવેલું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. હવે જો એ પોતા જ એ સમુદ્રગુપ્ત છે જેટલા જ્ઞાની પુરુષો હોય એની સાથે રહેવાનું અને જ્ઞાનીઓ છે એની સાથે રહેવાનું પસંદ કરતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. એણે હિન્દુ ધર્મને વધારે મહત્ત્વ આપ્યું હતું, ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. હવે તેણે સામાજિક જેટલા રીત રિવાજો છે એનો સ્વીકાર એણે કર્યો હતો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. હવે જો પ્રાચીન ભારતની અંદર ઇતિહાસની અંદર સમુદ્રગુપ્તનું જે સ્થાન છે એ વિશિષ્ટ અને નોંધપાત્ર ગણાય છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. ગુપ્ત સામ્રાજ્ય છે એની મહત્તાનો એ સર્જક ગણાય છે. બરાબર? અહીં સુધી આપણે કોઈને કાંઈ પ્રશ્ન સમજાઈ ગયો બધાને? ચલો રેડી. હવે જો ગુપ્ત શાસનના સમયની અંદરના સિક્કા, જો ગુપ્ત સમયની અંદર કેવા કેવા સિક્કા હતા એ સિક્કા આપણને અહીંયા આપેલા છે. જો બરાબર, એ સમયના જે સિક્કા છે એ આપણે અહીંયા આપેલા છે. દેખાણા? ચલો રેડી. હવે અહીંયા વાંચું છું, એની પછી આપેલું છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય ઈસવીસન 375માં સમુદ્રગુપ્ત છે એનું અવસાન થયું. જો ચંદ્રગુપ્ત પહેલો એનો પુત્ર કોણ હતું? તો કે સમુદ્રગુપ્ત હતો. બરાબર? સમુદ્રગુપ્ત છે એનું અવસાન થયું. બરાબર? એના અવસાન પછી તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો છે એ ગાદી ઉપર આવ્યો હતો. હવે એનું અવસાન થાય છે. કોનું અવસાન થાય છે? સમુદ્રગુપ્ત છે એનું અવસાન થાય છે અને તેના સ્થાને ગાદી ઉપર છે એ ચંદ્રગુપ્ત બીજો આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું હતું. હવે એના પિતા છે એનો પુત્ર છે સમુદ્રગુપ્તનો પુત્ર છે એ ચંદ્રગુપ્ત બીજો હતો અને જે ગાદી ઉપર આવે છે અને તેને પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને છે એ સફળતાપૂર્વક સાચવ્યું હતું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો હતો. એણે જો યુદ્ધો ઘણા બધા લડી અને એણે એના જે કોઈ સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનો પણ એણે વિસ્તાર વધારો કરેલો હતો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. હવે જો ચંદ્રગુપ્ત બીજો છે ને એ ગુપ્ત વંશ હતો ને એનો સૌથી પ્રતિભાશાળી જે કોઈ આપણે રાજા ગણીએ ને એ સૌથી પ્રતિભાશાળી એનો શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. હવે જો તેનું જે સામ્રાજ્ય હતું, બરાબર, એનું જે રાજ્ય હતું એની સરહદ હતી એ શક રાજ્ય હતું, એ શક રાજ્યને અડીને આવેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શકસત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. હવે જો ચંદ્રગુપ્ત બીજો છે એણે ગુજરાત છે આપણું રાજ્ય છે એની ઉપર હુમલો કર્યો અને શકસત્રપ જે વંશ હતો એ વંશના રાજ્યનો છે એણે અંત આણ્યો હતો. આ બધી પેન્સિલથી જે લીટી કરેલી છે એ તમારા હોમવર્કમાં લખી લેવાની અને પાકી કરી લેવાની એટલે આપણે ખ્યાલ આવી જાય. આ વિજયની યાદમાં એણે શકારીનું બિરુદ ધારણ કર્યું હતું. આ જે એણે સત્રપ છે એ વંશનો અંત કર્યો એટલા માટે એને છે એ વિજયની યાદની અંદર એને શકારી બિરુદ ધારણ કર્યું હતું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો અને એ વિક્રમાદિત્ય પણથી પ્રખ્યાત બનેલો હતો. કોણ? ચંદ્રગુપ્ત બીજો. બરાબર? તેણે 300 વર્ષથી
પગદંડો જમાવીને બેઠેલા સક્ષત્રપોને હાંકી કાઢવા અને શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. હવે જો એણે શું કર્યું હતું, તો એણે પોતે જેટલા 300 વર્ષથી છે એ પોતે પગદંડ એટલે કે એકદમ પોતે મજબૂત થઈને જે સક્ષત્રપો છે એ બેઠેલા હતા, એટલે પોતાનું રાજ્ય છે એ સ્થાપિત બેઠેલા હતા, એવા સક્ષત્રપોને એણે હાંકી કાઢ્યા હતા. અને શક્તિશાળી પછી એણે શું કર્યું, એ કાઢવા માટે એ સક્ષત્રપોને હાંકી કાઢવા માટે એટલે દેશમાંથી કાઢી મૂકવા માટે એને જેટલા શક્તિશાળી રાજ્યો હતા ને એની સાથે લગ્ન સંબંધો બાંધવાનું ચાલુ કરી દીધું. કોઈ બી વ્યક્તિ સાથે એને લગ્ન સંબંધો બાંધી અને તેની મદદથી સૈન્ય બળ વધાર્યું હતું. અને આ રીતના જેટલા શક્તિશાળી રાજાઓ છે એની સાથે સગાવા બની અને આ રીતના એની સાથે મદદ એ લોકો કરી શકે એ રીતના એને સૈન્ય બળ વધાર્યું હતું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા હતા. આ જે લગ્ન સંબંધો એણે બાંધવાનું ચાલુ કર્યું હતું, બરાબર, શક્તિશાળી રાજ્યો સાથે, એને કારણે એના જેટલા લગ્ન સંબંધો બાંધતા એના દુશ્મનોને છે એ હરાવી શકવાની શક્તિ એને મળી ગઈ. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. હવે એણે જેટલા પ્રદેશો એ નવો પ્રદેશ જીતતા એ ઘણા અગત્યના હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુ, કચ્છ, ભરૂચ અને સ્તંભતીર્થ ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સમૃદ્ધ જેટલા પ્રદેશો હતા, પછી ભૃગુ, કચ્છ, ભરૂચ છે, તીર્થ, સ્તંભતીર્થ એટલે ખંભાતના ધીકતા જેટલા બંદરો એટલે ખૂબ જ વિકસિત બંદરો હતા એ ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપારી ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. હવે જો એને ખંભાતના અખાતો બંદરો એને મળી ગયા, બરાબર, એને કારણે છે એ રાજ્યોનો દરિયાઈ વેપાર છે એ ખૂબ જ વધવા લાગ્યો અને ગુપ્ત રાજાઓ છે એ અખૂટ સંપત્તિના ખૂબ જ સંપત્તિના એટલે જાજી સંપત્તિના છે એ પોતે માલિક બની ગયા હતા. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું? અહીં સુધી કોઈને કાંઈ પ્રશ્ન? ચલો રેડી.